ભગવાન શ્રી દ્વારિકાધીશની જે ધજા ફરકાવે છે તો એ ધજા વિશે થોડી માહિતી હું તમને આપીશ મિત્રો। તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો મિત્રો, આ મંદિર લગભગ 150 ફૂટ ઊંચું છે મિત્રો, અને 150 ફૂટ ઊંચા આ મંદિર ઉપર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે મિત્રો। એ 52 ગજની ધજા ફરકાવવા માટે એક ખાસ ટ્રેનિંગ જોઈએ મિત્રો, કેમ કે આ એક દરિયા કિનારા પર છે જ્યાં 150 ફૂટની ઊંચાઈ હોય છે। એ જગ્યાએ લગભગ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકથી પવન આવતો હોય છે મિત્રો। તો આ પવનમાં જો સૌથી ઉપર જ્યારે ઊભું રહેવાનું થાય છે અને ધજા બદલવાની થાય છે ત્યારે એવું લાગે છે કે ભગવાનની જ્યાં સુધી કૃપા ના હોય ત્યાં સુધી ત્યાં કોઈ ઊભું રહી શકે નહીં મિત્રો। તો આ જે મહંત ધજા બદલે છે તેમની પર ખરેખર ભગવાનની કૃપા છે। તો ભગવાન દ્વારિકાધીશ ખરેખર તેમની પર કૃપા રાખે છે મિત્રો, કેમ કે 150 ફૂટ ઊંચી જગ્યાએ જ્યારે, અને એ પણ દરિયા કિનારે જ્યારે ઉપર ઊભું રહેવાનું હોય છે, અને એ પણ ધજા બદલવામાં લગભગ 40 મિનિટ લાગે છે મિત્રો। તો આ 52 ગજની ધજામાં જ્યારે પવન અથડાય છે ત્યારે તમને તો ખબર છે કે આપણે થોડો પવન આવે તો પણ આપણે ગબડી જતા હોય છે મિત્રો। જ્યારે આ 150 ફૂટની ઊંચાઈ પર આ મહંત જ્યારે ઊભા રહી અને આ ધજાને બદલે છે, અને એક વાર નહીં, દિવસમાં 5 વાર આ ધજા બદલવામાં આવે છે મિત્રો। એક દિવસમાં 5 વાર જ્યારે ધજા બદલવાની હોય છે, એ પણ 152 ફૂટ 150 ફૂટ ઉપર, અને 52 ગજની ધજા। 52 ગજ એટલે એક ગજમાં 3 ફૂટ હોય છે મિત્રો। તો તમે વિચારી શકો છો કે 52 ગજની ધજા એટલે કેટલા ફૂટની થઈ। તો મિત્રો, અહીંયા સૌથી વધારે પવન હોય છે, કેમ કે આ 150 ફૂટ ઊંચું મંદિર છે ભગવાન શ્રી દ્વારિકાધીશનું મિત્રો। તો તમે જોઈ શકો છો આ મહંત જેવી રીતે ધજા બદલે છે તે ખરેખર ભગવાન શ્રી દ્વારિકાધીશની કૃપા હોય તો જ આ કામ થઈ શકે મિત્રો, કેમ કે આટલા પવનમાં ઊભું રહેવું એ કોઈ રમત વાત નથી। તો મિત્રો, તમને આ વિડીયો કેવી લાગી અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો। જય દ્વારિકાધીશ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો તમે જોઈ શકો છો મિત્રો, આ મહંત પર ખરેખર ભગવાન દ્વારિકાધીશની કૃપા છે, જે દિવસમાં 5 વાર ધજા બદલે છે, અને 150 ફૂટની ઊંચાઈ પર ત્યાં એકલા ઊભા રહી, અને સૌથી જ્યાં પગ બે મૂકવાની જગ્યા સૌથી ઓછી જગ્યા હોય છે તો છતાં પણ ત્યાં ઊભા રહી અને તે આ રીતનું કામ કરે છે મિત્રો। તો તમે જોઈ શકો છો નીચે આવ્યા પછી તે ભગવાનને પ્રણામ પણ કરે છે અને એમનો આભાર માને છે મિત્રો। તો આ છે ભગવાન શ્રી કૃષ્ણની 52 ગજની ધજા, જેને દિવસમાં 5 વાર આ મંદિર ઉપર ચડાવવામાં આવે છે મિત્રો, અલગ અલગ રીતે। તો તમને આ વિડીયો કેવી લાગી અમને કમેન્ટમાં ભગવાન શ્રી દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ લખવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને જો સારી લાગે તો શેર પણ કરજો। તો મળીએ નવા વિડીયોમાં। જય દ્વારિકાધીશ।